મોર્નિંગ. કોણ છે કોણ આ જેમને કંટાળો આવે છે? હે છે કોણ છે જેમને એવું કહેવાની હિંમત થાય છે કે યાર બોર થઈ ગયા, આ લોકડાઉન પતે તો સારું? કોણ છે આ લોકો? એ મમ્મી વિશે વિચારો જે પોતે નર્સ છે, 15 દિવસથી કોરોનાના દર્દીઓની ટ્રીટમેન્ટમાં સેવા કરે છે ને ઘરે નથી જઈ શકી. એની 3-4 વર્ષની દીકરી છે. મારા મમ્મીને મળવું છે એવી જીદ કરે છે. આ દીકરીએ ખાવાનું છોડી દીધું છે. પપ્પા દીકરીને લઈને હોસ્પિટલ જાય છે કે ચાલ બેટા મમ્મી બતાવો. હોસ્પિટલ પહોંચે છે પણ મમ્મી નર્સ છે. હોસ્પિટલના દરવાજે ઊભી છે, ખાલી દૂરથી મમ્મી જોઈ શકે છે પોતાની દીકરીને. માના હૃદયમાં દીકરી માટે મમતા છે, પણ નર્સના હૃદયમાં દર્દીઓ માટે કરુણા અને ચહેરા પર જવાબદારીનો માસ્ક છે. પેલી દીકરી રડી રડીને અડધી થઈ જાય છે, મમ્મી મમ્મી, ને નર્સની આંખોમાં આંસુ છે. દીકરીને માત્ર દૂરથી હાથ હલાવી શકે છે, જા બેટા બાય. તો કોણ વિચારે છે, કોણ બોલ્યું કે કંટાળો આવે છે? कौन बोला कि बोर हो गए, बस करो, लॉकडाउन बहुत हो गया? ये मम्मी विषय विचारो जे आंध्र प्रदेश में म्युनिसिपल कमिश्नर છે, એની દીકરી 1 મહિનાની છે, મેટર્નિટી લીવ છોડીને દેશ માટે ફરજ બજાવવા માટે રોજ ઓફિસ જાય છે. દીકરીને લઈને 1 મહિનાની દીકરીને લઈને ઓફિસ જાય છે આવા સંજોગોમાં, આ માહોલમાં. એ વીરાંગના વિશે વિચારો જેના હમણાં જ લગ્ન થયા, ફેબ્રુઆરીમાં પોલીસમાં કામ કરે છે, હનીમૂન કેન્સલ કરીને ડ્યુટી પર હાજર થઈ છે. જેને આપણે ગોલ્ડન પીરિયડ કહીએ ને લગ્ન જીવનનો, એનો ખાખી પીરિયડ છે. એના સપનાનો રંગ અત્યારે ખાખી છે. રસ્તે ઊભી ફરજ બજાવે છે. 108ની એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હોય, હેલ્થ ચેકઅપ કરતી હજારોની ફોજ હોય, દવાનો છંટકાવ કરતા ફાયરમેન હોય કે હેલ્થ ઇમરજન્સી હેન્ડલ કરતા પ્રાઇવેટ ડોક્ટર્સ હોય, એમનો સ્ટાફ હોય. આ છે આપણા અસલી એવેન્જર્સ. આ છે આપણા રિયલ સુપર હીરોઝ. એમના માસ્ક પાછળ છુપાવી દીધી છે એમણે એમની ચિંતા, ડર, પરિવાર માટેની લાગણી, અને માસ્ક પહેર્યો છે દેશભક્તિનો, જવાબદારીનો. તો કોણ છે એ લોકો જેમને કંટાળો આવે છે? હા, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. આજ પછી હું કહેવાની હિંમત નહીં કરતા કે યાર બોર થઈ ગયા, લોકડાઉન પતે તો સારું. ગુડ મોર્નિંગ માય ડિયર.